હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ બધાય ભાઈઓને. સ્વાગત છે તમારું ગુરુકુળના વિડીયો ભાગ 2 માં. તો પહેલા ભાગમાં તમે શ્રી કૃષ્ણ ભગવાનના અને મસ્ત મજાના મંદિરના શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન પણ તમે કર્યા હતા. જો તમે મારો પહેલો વિડીયો ન જોયો હોય તો જલ્દીથી જલ્દી જોઈ આવજો. હાલો ચાલુ કરી આગળનો વિડીયોમાં બન્યા રહીજો. હાલો તો જો અહીંથી લહરવાન થાય છે, પડી ન જાય તો ઓય ઓલો લેતા આવજો સકડા મારી હાડું. હા બુક ચડી ગયું છે થોડુંક. અને જો અમારા ભાઈઓ આવે છે અને જો હે અરે પ્રેમથી અહીંયા ફોટો થોડો પડાય નહીં એમાં નહીં, અમારે આમાં ફૂકણી બેહું છે. જોજો જાઉં છું. એટલે આ તો ધીમે ધીમે આવ્યો, હું ફાસ્ટ આવવાનો હતો કા. ઓય હાલો આવ્યો અમારો પક્કો જો આવ્યો. એ મેં કે ધક્કો મારી દે. તો અમને તો થોડાક બહુ મજા આ રહા હે અહીંયા ફરવાના. કેમ કે અમે નાના હતા તે આવું કઈ ભાડ્યું નતું. આજ અહીંની ભૂખ બધી ભાંગી નાખશું અહીંયા. જો લે રે ગોપાલ મારો આયા મૂલી બધું ન ઉઈ જા સાઈડ માંથી ઉઈ જાય. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. कौन है ये लोग, कहाँ से आते हैं રે તો જો અમે ઝૂલી સહી. આ ઊંચો નીચો થાય જો તો. આ જો તમારો ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ઊભું કેમ રાખીએ? હવે એની દયા હશે તો ઉભો રે, બાકી તો નગર તો લીલા લેર ને કાળો કેર. હા તો ઘણા માણસો બધા જો હિસકે છે અમારી ગણે. અને આમાં મને તો ઊંઘ આવવા માંડી છે એવું લાગે છે થોડું. ગોપાલ મારો કારક ઝૂલે. તો હાલો આને ઊભું રાખી અને બીજા હિસકામાં જાય. કેમ કે આમાં નામાં નકર હાંજ પડી જવાની છે. હજી તો ઘણું બધું જોવાનું છે. ચકડોળ જેવું છે, કેવી રીતે બેહવાનું છે એ આપણને ખબર પડતી નથી. આ જો હા એમ છે, આને ઘોડી હાંકવાની છે. ઘોડી તો આપણે જો બેસી ગયા ઘોડીમાં અને ઢીંકા કાચ ઢીંકા ચા. આ જો અમારો ભાઈ જો હા ઢીંકા કાચ ઢીંકા કા. ઓ લાઈને પડી જાય. બેન કરવા દે સવારે હીરામાં જવાનું છે. હા ડાયું બેહાડવાની છે ખબર કેમ પાછી. હાલો તો ઓલો પકડ નહીં ગયા જાય આગળ. તો હાલો નીકળી. હજી ઘણું બધું જોવાનું છે, જોઈ હાલો. અને પહેલાં તો પાણી પીવું છે. બહુ થઈ ગયું છે. અહીં જો પાણી તો જો પાણી પીને આવ્યા તો આ તો જો ક્યાં ઠેર સડી ગયા. હાલો આપણે જઈ સડી તો હાલા તૂટી નહીં જાય ને લા. હે આ તૂટી ઉતરવા દે ભાઈ. આના ભરોસા નો હોય. જો આગળી વિયો જાતી. હા ઉતરો ને લા. એને હાચ્યા નો ઊભું રે, ઊભું રાખે નંકર અહીં નહીં હાંજ પડી જા. ઓય બેહવું નથી લા. ઈ એક ને એક છે, એમાં નથી આ કઈ મજા આવે. એમાં નથી મજા આવે એવું. એમાં નથી મજા આવે એવું. લઈ લે ઈ કાંઈ નથી લા. તોડી નાખતા નહીં.
એમાં બેસી જા હાલ હું તને જો ફેરવું બેસી જાય જો હાલો આમ ભાઈ હા ચડી ગયો હા ઓય અહીંયા જો અહીંયા જો ઓય રગા આયો હું તો પડી ગયો હાલ હું શું કરે લે ઓલા માથેનો હવે મારું ના સોલાઈ જવાનું છે નકર બહાર બોલો એકલો શું કરે રાયલ એટલે આવું કરે હવા પૂરશો ગયેલા હા પડતો નહીં જો ઓય હાલો ને આમ અંદર જઈએ હા હાલો નકર આ હલશે નહીં મિત્રો અમારા પાસે કાંઈ ઠંડા પાણીના તો પૈસા હતા ને એટલે અમે તો ગોળામાંથી પછી શીખ્યું જો અહીંયા બાજુમાં બધા પૈસાવાળા છે ને એ જો ત્યાંથી પાણી લઈને અમે અહીંથી પીએ કેમ કે પૈસા ન હોય તો શું કરવાનું રે અને અમે તે વેસાતું પાણી લઈને પીવું તો આ ગોળાનું પાણી તો બધું પીડ્યું રહે કોણ પીએ ખોટું બગડી જાય ને એટલે અમે પી નાખ્યું વિભાગ 2 માં આવી ગયા વિભાગ 2 માં બીજામાં કેમ કે જો અહીંયા ટીડિયા બીડિયા બધું વાગે છે મસ્ત મજાનું સ્વામિનારાયણ મહારાજ મના હે વનદંડ વાહ આ જો ઘોડાવાળા અહીંયા ઊભા હોય ને અસવારો જો મસ્ત મજાના નામ જો છે ને મસ્ત મજાનું જો ઘટે નહીં તો ઘણા સંતો છે પણ આપણને કાંઈ નામ આવડતું નથી કોઈ સંતોનું આ ખબર છે કે સ્વામિનારાયણ છે પણ આ બધા બનતા લગીમાં સેવકો હશે એટલે કે સંતો જે ભગવાનની સેવાઓ કરતા હોય જો મસ્ત મજાની મૂર્તિ છે ભગવાનની જો તો અહીંથી જો આપણે અંદર જવાનું છે વોચમેન કાકા ઊભા જ છે બહુ ધ્યાન રાખે આપણી તો જો આ ભગવાને ઓલો પર્વત ઉપાડ્યો હતો ને જોઈ લો ફોન બહુ હલતું હતું એટલે મારે ઓલું કરવું પડ્યું મને એનું નામ નથી આવડતું પણ કરવું પડ્યું અને આમ જો હવે આપણે અંદર આવી ગયા છીએ આમાં જોવા માટે હા 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 છે ને મસ્ત મજાનું આમનું આપને કાંઈ ખબર પડતી નથી આમાં શું છે પણ છે બહુ મસ્ત એમ જો કૃષ્ણ ભગવાન આપણે છે ઝૂલે છે ભગવાન જો સ્વામિનારાયણ બંદર ભગવાનને પગે લાગે છે કે ચંત જો આ દૃશ્યો બધા બતાવે છે ભગવાનના કેવા છે ભગવાનના પરસા બધા અને આમ ગુફા જેવું મસ્ત છે કાંઈ ઘટે નહીં એમ જો ભગવાન જો આ બધી એલસીડી છે છે ને બધી 4K માં આ જો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે સ્વામિનારાયણ ભગવાન જો નાના નાના નાનાની મૂર્તિઓ બધી મસ્ત મજાની છે કાંઈ ઘટે ને એમ
આ કોણ છે? શનિદેવ છે કે અમરાજા છે? તો આપણે તો અહીંથી બહાર નીકળી ગયા છીએ અને અહીંયા વાવ મસ્ત મજાનો જો રણિયા ને તો આપણે આમાં જવાનું છે બીજામાં જવાનું છે બીજામાં તો લે અહીંથી જવાનું છે એમ ને पृथ्वी पर भागवत एकांतिक धर्म की स्थापना हेतु उत्तर प्रदेश में अयोध्या के समीप बसे छोटे से हमारा जो भाई देख गया 1837 चैत्र चलो, अंधारू से। नवमी हाँ। दिनांक 2 अप्रैल આમાં સ્વામિનારાયણ ભગવાનનો ઇતિહાસ બતાવે છે. તો હાલો ઘડીક આપણે એ ઇતિહાસ જોઈએ. 11 वर्ष હા આમ ઘડીક બતાવે, ઘડીક અહીંયા બતાવે, ઘડીક અહીંયા બતાવે. હવે જો અહીંયા બતાવશે કે ક્યાં બતાવશે, કેમ કે આમાં મને કાંઈ હેળ ઉસતી નથી. એવી એલઈડી છે, ગોળા એમાં છે. આમ જો જો અહીંયા બતાવ્યું અહીંયા. किसी को साथ लिए હું કરું કઈ બાજુ જાઉં? नीलकंठ હવે જો અહીંયા મેં પકડ્યું, જો અહીંયા બતાવ્યું. હેલ लक्ष्य था मानव मात्र की कल्याण મને કાંઈ હેળ ઉસતી નથી, કઈ બાજુ નજર કરવી. આ મારે આખી દુખવા માંડી. બોલો और शुरू हुई 7 वर्ष तक કેવું મસ્ત છે જો. 12,500 किलोमीटर की एक आध्यात्मिक यात्रा। वन के रंग बिरंगी पंछी और पशुओं ने उमंग के साथ श्री नीलकंठ पर अंधश्रद्धा के काले अंधकार में नीलकंठ ने सत्य ज्ञान का सूर्य उदित किया। नीलकंठ के दृढ़ मनोबल को पर्वतों की ऊंची चट्टानें भी न रोक पाई। अपने तेज बहाव से सभी को खींचने वाली नदियां भी नीलकंठ को खींच न सकी। विशाल जल राशि के स्वामी गरजते समंदर भी नीलकंठ के पाद स्पर्श से धन्य हो गए। सामने आए जलाकर भस्म कर देने वाले तांत्रिक। कहाँ है वह नीलकंठ? जलाकर भस्म कर दूंगा। आपके सामने ही बैठे हैं। तुमने अभी तक मेरी सिद्धि नहीं देखी। नहीं रुकने वाले ये चरण 21 अगस्त 1799 श्रावण शुक्ला षष्ठी के दिन गुजरात के सौराष्ट्र में आए छोटे से लोहे अन्न वस्त्र से कभी दुखी ना हो। मेरे भक्त के भाग्य में एक बिच्छू के काटने की वेदना लिखी हो तो मुझे रोम रोम में कोटि बिच्छू की वेदना आए, लेकिन मेरे भक्त के भाग्य में वो वेदना ना आए। जो भी मेरे शरण में आए उसे मैं अपने अक्षरधाम में ले जाने का वचन देता हूँ। नीलकंठ वर्णी से स्वामी नारायण भगवान बनकर 30 वर्ष तक आश्रित भक्तों को सुखाकारी प्रदान की। तो आइए देखते हैं भगवान श्री स्वामी नारायण की दिव्य लीलाओं के दर्शन एवं सामाजिक, शैक्षणिक और धार्मिक सेवा प्रवृत्तियों का प्रदान। जय स्वामीनारायण। જય તો હવે સ્વામિનારાયણ. જવાનું છે સ્વામિનારાયણ ભગવાનના પરસા અને એની લીલા જોવા માટે. તો મિત્રો માફ કરજો, આ વિડીયો લાંબો થવાના કારણે આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરવાનો છે અને હવે મળશું આપણે ત્રીજા ભાગમાં. ત્રીજા ભાગમાં આપણે સ્વામિનારાયણ ભગવાનના લીલાના એના પરસાના દર્શન કરવાના છે. આ મસ્ત મસ્ત જો. ઓય પકા અહીંયા તો તો આવજો મિત્રો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરતા જાયજો. હવે મળશું આપણે ત્રીજા ભાગમાં.